ગિમ્પના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલ નોર્ધન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટાઇનોર્ટ દ્વારા નિર્માણિત છે. શરૂઆતમાં હું એ કરીશ જેને ઉલ્લેખ કરવાનું હું હંમેશા ભૂલી જાઉં છું. હું હંમેશા ઈમેજને તેમાં કંઈપણ કરવા પહેલા સંગ્રહવાનું ભૂલી જાઉં છું. તો હું ફાઇલ સેવ એઝ પર જાઉં છું. અને આને comic.xcf તરીકે સંગ્રહું છું. xcf એ ગિમ્પની મૂળ ફાઇલ ફોર્મેટ છે અને તે તમામ લેયરોની માહિતીને એક ફાઇલમાં રાખે છે. જો તમને તેની સાથે આગળ પણ કામ કરવું છે તો ગિમ્પમાં ક્યારેય પણ કંઈ પણ જેપીઇજી અથવા ટીએફ વગેરેમાં સંગ્રહશો નહીં. તમે ત્યાંથી તમને જોઈતા દરેક ફોર્મેટમાં નિકાસ કરી શકો છો, પરંતુ કોઈક માટે જો તમને આગળ કામ કરવાની ઈચ્છા હોય તો xcf વાપરો. તો શું કરવું છે? પહેલી વસ્તુ, મને આ ઈમેજને સેજ સાફ કરવી પડશે. અહીં બે સમસ્યા છે. પહેલી, મારી પાછળ આવેલ માણસ. અને બીજી છે અહીં નીચે આવેલ વેરવિખેર. આ અહીંની મૂર્તિ અત્યંત સારી રીતે ગોઠવાયેલી છે અને મને લાગે છે કે તે આ ઈમેજના ખૂણા પોઈન્ટમાંનું એક છે. તો ચાલો પહેલા હું અહીં આ વસ્તુને દૂર લઈ જાઉં. તો હું ઈમેજમાં ઝૂમ કરું છું અને પેન ટૂલ પસંદ કરું છું. આ ક્લોનિંગ ટૂલ દ્વારા ઉત્તમ રીતે થાય છે અને મને અહીં વધુ ઝીણવટથી કામ કરવાની જરૂર નથી, કારણ કે આ તમામ નાની વસ્તુઓ અંતિમ ઈમેજમાં ગુમ થશે. તો હું ક્લોન ટૂલ પસંદ કરું છું અને પેનનું માપ બદલું છું. હવે હું પ્રસ્થાન બિંદુ મેળવવા હેતુ Ctrl દબાવીને ક્લિક કરું છું. હવે સામાન્ય રીતે હું ચિત્રકામ કરવાની શરૂઆત કરું છું. પરંતુ એ શરૂ કરીએ એ પહેલા હું ઓવરલે મોડને નોર્મલ મોડમાં બદલું છું. ઓપેસિટી 100. અને હવે ચાલો ચિત્રકામ શરૂ કરીએ. ઈમેજ સેજ ધુમ્મસી બને છે, તેથી ચિત્રકામ માટે હું બીજો બ્રશ પસંદ કરું છું. અને હવે હું અહીં કિનારી પર જાઉં છું અને ચિતરું છું. માણસ જતો રહ્યો છે, જે અહીં વેરવિખેર છોડે છે. મને આ ફૂલની કુંડી અહીં રાખવી છે, પણ અહીં આ વસ્તુ જવી જોઈએ. ક્ષણભરમાં હું ફૂલની કુંડીની આ કિનારીની કાળજી લઈશ.
જો હું આ ઇમેજને આ રીતે રાખીશ તો તમને ક્લોનિંગના નિશાન દેખાશે, પણ જ્યારે હું કોમિક મોડ પર બદલી થઈશ ત્યારે અદૃશ્ય થશે. તો અત્યારે ચાલો અહીં ફૂલની કુંડી માટે સેજ કશુંક કરીએ. મને લાગે છે કે મને આ પોઈન્ટમાંથી ક્લોન કરવું જોઈએ. આ ઝૂમ પગલામાં આ વધારે નિશ્ચયાત્મક ભલે દેખાતું ન હોય, પણ મને લાગે છે કે તે કામ કરશે. કોમિક ઇમેજ સામાન્ય રીતે 3 ભાગોથી બનેલી છે. પહેલું અહીં કાળા ધાબાઓ કે રંગહીન ઘટ્ટ ધાબાઓ છે જે ઇમેજને બંધારણ આપે છે. ત્યારબાદ અહીં લાઈનો છે જે ઇમેજમાં સ્વરૂપો અને વસ્તુઓ વ્યાખ્યાયિત કરે છે. અને ત્યારબાદ અહીં રંગ છે અને આપણે ટ્યુટોરીયલમાં પેચેસ સાથે શરૂઆત કરીશું. અને એ માટે હું આ લેયરને બમણું કરું છું અને તેને ઇન્ક સંબોધું છું. હું થ્રેશોલ્ડ ટૂલ પસંદ કરું છું અને ઇમેજ ક્લિક કરું છું અને ઇન્ફો વિન્ડો ઇમેજમાં ખેંચું છું. તમે અહીં જુઓ છો કે ઇમેજ બ્લેક એન્ડ વ્હાઇટ છે. આ ટૂલ ઇમેજને કાળા અને ધોળામાં વિભાજિત કરે છે. જો પિક્સેલ એ કરતા ઓછી, જે કે અત્યારે 82 છે, તો લાલ, લીલા અને ભૂરાની સંયોજિત વેલ્યુ સફેદ રહે છે. અને જો સ્તર 82 કરતા નીચું હોય તો તે કાળી બને છે. હવે આપણે અહીં પહેલી સમસ્યાનો સામનો કરીએ છીએ. જ્યારે હું આ સ્લાઇડરને ફેરવું છું તો અસર અત્યંત ઘટ્ટ રહે છે. અહીં આ વેલ્યુ 129 એ મારા ચહેરાના ડાબા ભાગ માટે, ખભા અને મૂર્તિ માટે સારી છે. આ અહીં આંખો માટે સારી છે. અને આ બીજી આંખ માટે. હવે મારે આ ઇમેજ માટે વિભિન્ન ઇન્ક લેયર વાપરવી પડશે. તો ચાલો ઝાંખા બાજુએથી શરૂઆત કરીએ. અહીં આ વાળાની જેમ અને પાછા ઇમેજમાં 100% પર જઈએ. હું અહીં આને બમણું કરું છું અને થ્રેશોલ્ડ ટૂલ પસંદ કરું છું અને આ સ્લાઇડરને નીચે ખેંચું છું. પરંતુ તે પહેલા મને ઉપરના લેયરને અદૃશ્ય બનાવવું પડશે. મને લાગે છે કે ચહેરાના આ ભાગ માટે આ વેલ્યુ સારી છે. હું આ લેયરની નકલ બનાવું છું અને તેને દ્રશ્યમાન બનાવું છું. અને હવે હું આ લેયર પર કામ કરી રહી છું. મને અહીં મધ્યમ આવેલ વસ્તુઓ માટે જોવું જોઈએ. ચહેરાનો આ ભાગ મને લાગે છે કે આ ઘણી સારી રીતે કામ કરે છે, તો હું ઇમેજમાં જોઉં છું.
મૂર્તિ પણ સારી છે. આ ઈમેજ અહીં સારી વ્યાખ્યા ધરાવે છે અને મારા હાથ નજીક એક લાઈન અદૃશ્ય છે અને તેને ઓપ્ટિકલ ઇલ્યુઝન કહેવાય છે. મને લાગે છે કે આ ઠીક છે અને તે ઈમેજમાં હોવી જોઈએ. હવે હું અહીં લાઈનને દ્રશ્યમાન બનાવવા થ્રેશોલ્ડ ટૂલ પસંદ કરું છું અને ઉજળા ભાગ તરફ સેજ વ્યાખ્યા મેળવવા હેતુ જોઉં છું. તો હું આને ઉપર ખસકાવું છું. આ વધારે સારું દેખાય છે. હવે મારી પાસે મારા ઇન્ક લેયરની 3 નકલો છે. પહેલી છે ઇન્ક લાઇટ, ઉપરનું લેયર ઇન્ક ડાર્ક અને ચાલો મધ્યમ લેયરને ઇન્ક નામ આપીએ. હવે ચાલો 3 લેયરો તરફ જોઈએ અને નક્કી કરીએ કે કયા વાળાને વધારે ઉપયોગમાં લેવું. મને લાગે છે કે ઇન્ક લેયર એ સારો પાયો છે કારણ કે આ અતિ ઝાંખી છે અને આ અતિ ઘટ્ટ છે. તો હું આ લેયરને નીચે મૂકું છું અને હું ઘટ્ટ લેયર અને ઝાંખા લેયરને લેયર માસ્ક ઉમેરું છું. હું કાળામાં લેયર માસ્ક ઉમેરું છું જે પૂર્ણપણે પારદર્શક છે. આમ અહીં આવેલ બધું જ અદૃશ્ય થાય છે. જ્યારે હું ઝાંખા લેયરના આ લેયર માસ્ક પર સફેદ દોરું છું તો ઈમેજ તેમાં ઉદ્દીપ્ત થશે. તો હું અહીં નોર્મલ મોડ અને ઓપેસિટી 100% સાથે બ્રશ ટૂલ પસંદ કરું છું. મને લાગે છે કે મને સખત બ્રશ વાપરવું જોઈએ અને દબાણ સંવેદનશીલતા એ માપ હોવું જોઈએ. તેથી જ્યારે હું પેનને સપાટી પર દબાવું છું ત્યારે બિંદુ મોટેથી મોટું બનશે. મારો ફોરગ્રાઉન્ડ રંગ સફેદ છે. તો ચાલો શરૂ કરીએ. મને લાગે છે કે ચહેરાનો ડાબો ભાગ તેજસ્વી હોવો જોઈએ. ઈમેજમાં ઝૂમ કરવા માટે હું 1 દબાવું છું. મને લાગે છે કે આ બ્રશ ખૂબ નાનો છે તેથી હું આને સેજ મોટો બનાવું છું. આ વધારે સારો દેખાય છે. પણ કદાચિત તે વધુ પ્રકાશમય છે. આ કાળો અથવા તો સફેદ હોવો જોઈએ. તો હું X કી વડે રંગોને બદલું છું અને આને અહીં ફરીથી રંગું છું. પરંતુ મને લાગે છે કે હું આને અહીં છોડી શકું છું અને આગળના લેયરને તેના ઉપર મૂકું છું. હવે આપણને વિસ્તાર અને બંધારણ વિશે વધુ ચિંતા છે. તેથી મને લાઈનો વિશે ભૂલી જવું જોઈએ અને અહીં
ફક્ત બંધારણ પર ધ્યાન આપવું જોઈએ. બસ તેને એવું જ રહેવા દો. હું બીજો લેયર સરળતાથી ઉમેરી શકું છું અને હવે હું સફેદ રંગથી ઘટ્ટ ભાગોને રંગું છું. ચાલો જોઈએ કે હું અહીં સેજ કંઈ ઉજાગર કરી શકું છું કે. મને લાગે છે કે આ વધારે છે. હું ચહેરાને સેજ ઘટ્ટ બનાવવા માંગતી હતી. અને અહીં પણ. મને લાગે છે કે તે ઘણું ઘટ્ટ છે. અહીં કેટલુંક કામ કરવાનું બાકી છે, પણ હું તેને અહીં આટલું જ છોડી દઈશ અને તેની તરફ પછીથી જોઈશ. જેમ મારું લાઈનો સાથે પગલું પતી જાય છે અને ત્યારબાદ અહીં હું સંતુલિત કરી શકું છું. આ તેજસ્વી કરવું જોઈએ, તો આપણે ત્યાં સુધારણા તરફે જોઈશું. આ પગલામાં મને કેટલીક લાઈનો ઉમેરવી પડશે અને આ કરી શકાવાય છે. બેકગ્રાઉન્ડ લેયરને બમણું કરવાથી અને તેને સૌથી ઉપર મૂકીને તેને લાઇન્સ નામ આપીએ. લાઈનો એ વિભિન્ન રંગો વચ્ચેની ધારો છે. હું ફિલ્ટર્સ પર જાઉં છું. ત્યારબાદ આપણી પાસે એજ ડિટેક્ટ છે અને અહીં મારી પાસે ડિફરન્સ ઓફ ગૌસિયન એજ ડિટેક્ટ છે. રેડિયસ એ સંદર્ભિત સ્લાઇડર છે અને જો તમે ક્રમાંક ઓછા કરો છો તો આ લાઈનો બારીક થાય છે. જો તમે ક્રમાંક વધારો છો તો લાઈનો પહોળી થાય છે અને તમે ઈમેજમાં વધારે વિગતો મેળવો છો. મને લગભગ 10 જેટલું પસંદ કરવું ગમશે, પણ હું 30 પર જઈ શકું છું અને ત્યારબાદ નક્કી કરી શકું છું કે મને ચોક્કસ ક્યાં રોકવું જોઈએ. જ્યારે હું 30 પર જાઉં છું ત્યારે મને કિનારીઓ મળતી નથી, પણ વિસ્તાર મળે છે અને 12 અહીં આ આપશે. અને મને લાગે છે કે હું 10 પર પટાવત કરી લઈશ. હું આ લેયરના લેયર મોડને મલ્ટીપ્લાય પર સુયોજિત કરું છું અને રંગ ઉદય માટે મને પછીથી ઈમેજમાં સફેદ ઘટાડવાની જરૂર છે. હવે ચાલો ફક્ત તપાસ કરીએ કે આપણે અત્યાર સુધી આ બરાબર મેળવ્યું છે કે નહીં. તો હું લાઈનને લેયર ઓન અને ઓફ કરીશ અને અહીં તમે જુઓ છો કે અહીંયા કેટલીક વ્યાખ્યા છે. જ્યારે લાઈન લેયર ઓન થાય છે અને હવે હું ડાર્ક ઇંક લેયરને નાપસંદ કરું છું અને લાઇટ ઇંક લેયરને રાખું છું. બંધારણ જે હું મારા ડાર્ક ઇંક લેયર સાથે લેવા માંગુ છું તે લાઇન્સ લેયરમાં દ્રશ્યમાન છે. તેથી હું ડાર્ક ઇંક લેયરને સ્વિચ ઓફ રહેવા દઈશ. મને નથી લાગતું કે અહીં આ લેયરોને સંયોજિત કરવાની જરૂર છે. હું તેને એવું જ રહેવા દઈશ જેથી હું કંઈક બદલી શકું અને તે અંતિમ ઈમેજમાં રહેશે. આગળનું પગલું જેવું કે મેં કહ્યું હતું કે મને અહીં સફેદ ચેનલને ઘટાડવું પડશે અને તે કરી શકાવાય છે લેવલ્સ ટૂલ વડે
અને હું સ્તરને 240 સુધી ઘટાડું છું. જ્યારે હું આ લેયરને સ્વિચ ઓફ કરું છું તો તમે જોઈ શકો છો કે અહીં મારી પાસે ગ્રે બેકગ્રાઉન્ડ અને અમુક અંશ રંગ માહિતી છે. ઈમેજમાં રંગ મેળવવા માટે હું બેકગ્રાઉન્ડ લેયરને કોપી કરું છું અને તેને કલર નામ આપું છું અને તેને ઉપર મૂકું છું અને લેયર મોડને કલર સુયોજિત કરું છું. પરંતુ તે સારું દેખાતું નથી તો મને મોડને બદલી કરવું જોઈએ. ઈમેજમાં અહીં સેજ રંગ છે પણ મને વધારે સેચ્યુરેશન જોઈએ છે તો ફરીથી હું બેકગ્રાઉન્ડ લેયરની નકલ બનાવું છું અને તેને સેચ્યુરેશન નામ આપું છું. હું લેયર મોડ સેચ્યુરેશન પર સુયોજિત કરું છું. મને લાગે છે કે આ સેચ્યુરેશન મોડ પહેલાથી જ કામ કરે છે અને અસરો અત્યંત સારી છે. રંગોમાં વધારે સમતુલપણું હોવું જોઈએ અને હાથ કોમિક નથી લાગી રહ્યો. હું જોઈશ કે આ ક્યાંથી આવે છે. તો હવે હું આ સ્લાઇડરને સાથે રમવાનું શરૂ કરી શકું છું. સેચ્યુરેશન સાથે નીચે જવાથી સેજ સમતલ મળે છે અને વધુમાં વધુ પાણી રંગો સમાન દેખાય છે. તો આ એક વિચિત્ર અસર છે. હવે હું અહીં લેયરો સાથે રમવાનું શરૂ કરી શકું છું. તો હું આ લાઇન્સ લેયરને સ્વિચ ઓફ કરું છું અને તમે અહીં જુઓ છો કે આ લાઇન્સથી આવેલ અસર નથી પણ રંગો અને સેચ્યુરેશન વડે આવેલ અસર છે. હવે હું અમુક ગોઠવણી કરી શકું છું કારણ કે મારી પાસે હજુ પણ અહીં લેયરો છે. હું ચહેરાને ઉજળો બનાવવા માંગુ છું તેથી હું મારા ઇન્ક લાઇટ લેયરને પસંદ કરું છું. સફેદ ફોરગ્રાઉન્ડ રંગ સાથે એક બ્રશ પસંદ કરું છું. હું ઈમેજમાં ઝૂમ કરું છું. બ્રશના માપને ઘટાડું છું અને તેને સેજ સ્કેલ કરું છું અને હવે હું અહીં આંખને રંગવાની શરૂઆત કરું છું. તે વધારે છે. આ વધુ સારું દેખાય છે. હવે હું આ ભાગમાં રંગકામ કરું છું. આ વધારે છે. તમે અનુમાન લગાવી શકો છો કે અહીં આ વિસ્તારને બદલીને તમે અહીં ઈમેજમાં કરી શકો એવા ઘણા સુધારાઓ હોઈ શકે છે. આ ઠીક છે. તમે ઘણા બધા ફેરફારો અહીં કરી શકો છો અને મને ખબર નથી કે હું યોગ્ય માર્ગ પર છું કે નહીં. પણ અત્યાર સુધી મને આ ગમ્યું છે. ચાલો જોઈએ બીજું શું આપણે કરી શકીએ છીએ. પહેલી વસ્તુ એ કે આપણે લાઇન્સ ઉપરાંત વિભિન્ન લેયર વાપરી શકીએ છીએ. તો હું લાઇન્સને સ્વિચ ઓફ કરું છું
અને મને અત્યંત વિચિત્ર રંગો મળે છે કારણ કે હવે મારી પાસે ફરીથી સફેદ બેકગ્રાઉન્ડ છે. તો અહીં બીજો એક લેયર ઉમેરો અને તેને સફેદથી સુયોજિત કરો અને મલ્ટીપ્લાય મોડને ઉપયોગમાં લો અને તેને 240 ગ્રે વડે ભરો. હવે મને અહીં મારી લાઇન્સ વડે મળતી ઈમેજની જેમ જ લગભગ સમાન ઈમેજ મળી છે. ચાલો હું તેને સ્વિચ ઓન કરું. મારી પાસે લાઇન્સ માહિતી આવી રહી છે, પણ આ કોમિક અસર હજુ પણ અહીં છે અને કંઈક વધારે સારી છે તો હું જોઈ શકું છું. ચાલો અમુક જુદી જુદી યુક્તિઓ પ્રયાસ કરીએ. હું કલર અને સેચ્યુરેશન લેયરને બમણું કરું છું અને તેના વડે કંઈક કરું છું. અહીં હું ફક્ત ઈમેજમાંથી માહિતી બહાર કાઢવાનો પ્રયાસ કરું છું. તો ફિલ્ટર્સ, બ્લર અને ગૌસિયન બ્લર પર જાઓ. હું એક વેલ્યુ પસંદ કરું છું જે મને સરસ આપે છે. તમે જુઓ છો કે રંગો સેજ લીસા થયા છે. તો ચાલો આને સેચ્યુરેશન કોપી પણ કરીએ. ફિલ્ટર્સ, રિપીટ ગૌસિયન બ્લર પર જાઓ અને હવે મારી પાસે વાસ્તવમાં સમતલ ઈમેજમાં સમતલ રંગો સહિત છે. તો હું મૂળ રંગને સ્વિચ ઓન કરું છું અને મને અહીં વિચિત્ર અસર મળે છે. ચાલો આ લેયરોને સેચ્યુરેશન બ્લર્ડ અને કલર બ્લર્ડ તરીકે ફરીથી નામ બદલી કરીએ. જો હું બ્લડ સેચ્યુરેશનને અનબ્લડ રંગ સાથે સંયોજિત કરું છું તો મને અમુક રંગો અહીંયા મળે છે જે ઘણું વિચિત્ર લાગે છે. જો ખાસ કરીને તે અહીં નાક પર ન હોત તો મને તે ગમત. તો આને પાછું સ્વિચ ઓન કરીએ અને મારી પાસે અહીં આ અસર છે. તમે અનુમાન લગાવી શકો છો કે જો તમે ઝાંખાપણું ઘટાડો છો તો તમને તે જ વિગતો મળે છે. આ એક વાસ્તવિક મંચ છે. અહીં તમારી પાસે ઘણી બધી શક્યતાઓ છે, જેમ કે આને કેવી રીતે કરવું, શું કરવું, શાનાથી સાંધવું. આ કરવું વાસ્તવમાં ઘણું મજાનું છે. મૂળ ટ્યુટોરીયલના લેખક એક વિલક્ષણ કાર્ય કર્યું છે. હું આ ઈમેજની બંને આવૃત્તિઓથી વધુ સંતુષ્ટ નથી. મને અહીં ગમે છે બંધારણ અને ફૂલ, મૂર્તિ અને અહીંની કુંડી. મને અહીં હાથ નજીક અને ચહેરામાં આવેલ તમામ વિગતો ગમતી નથી. આ સેજ વધારે સપાટ હોઈ શકત. બ્લડ ઓન હોવામાં મને ચહેરામાંની અને હાથ નજીકની વિગતો ગમે છે, પણ મને ફૂલ ગમતું નથી જે કે પૂર્ણપણે ઝાંખું થઈ ગયું છે. તો હવે હું બે ઈમેજોને ભેગી કરી શકું છું અને હું કલર બ્લડ થી શરૂઆત કરીશ કારણ કે મને સેચ્યુરેશન બ્લડ કરતા વધારે આનો કુલ દેખાવો પસંદ છે.
પરંતુ હું તમામ લેયરોને સ્વિચ ઓન કરું છું અને સેચ્યુરેશન બ્લડ અને કલર બ્લડ ને લેયર માસ્ક ઉમેરું છું અને હું પૂર્ણ પારદર્શન કાળું લેયર માસ્ક ઉમેરું છું અને હવે હું સેચ્યુરેશન લેયર માસ્ક પર કામ કરવાની શરૂઆત કરીશ તો હું સફેદને મારો ફોરગ્રાઉન્ડ રંગ તરીકે પસંદ કરું છું અને અહીં પેઇન્ટ બ્રશ પસંદ કરું છું હવે હું રંગકામ શરૂ કરું છું હું માત્ર એ ભાગો પર રંગકામ કરું છું જ્યાં મને ઈમેજમાં સેજ સમતલપણું જોઈએ છે આ સેજ વિચિત્ર લાગશે કારણ કે અત્યારે મારી પાસે કલર લેયર સ્વિચ ઓન છે તો હું Shift Ctrl A દાબીને બધું જ પસંદ કરું છું અને તેને Ctrl+C દ્વારા કોપી કરું છું ઇમેજમાં જાઓ અને Ctrl+V દબાવો અને ફ્લોટિંગ સિલેક્શન પર ક્લિક કરો અને Ctrl+H અથવા એન્કર લેયર વડે મારી પાસે મારી નકલ છે તો તમે આ લેયર માસ્કને પણ કોપી કરી શકો છો અને મને લાગે છે કે હું આ ઈમેજને અહીં છોડી દઈશ મને લાગે છે કે આ ખૂબ સરસ ઉદાહરણ છે અને અંતમાં હું સ્લાઇડરો સાથે થોડું રમું છું ચાલો આ ફરી જોઈએ તમે પહેલા ઈમેજને લેયર અને ઇન્ક્ડ ઈમેજને થ્રેશહોલ્ડ ટૂલ વડે કોપી કરી આ વિસ્તાર તરફે જુઓ છો જેને તમે કાળું અથવા અત્યંત ઘટ્ટ કરવા ઈચ્છો છો ત્યારબાદ તમે આધારભૂત ઈમેજ ફરીથી કોપી કરો છો અને એ જ ડિટેક્ટ ફિલ્ટર સાથે એક લાઈન લેયર બનાવો છો અને ત્યારબાદ તમે લેયર મોડને મલ્ટીપ્લાય સુયોજિત કરો છો આ લેયરમાં તમે લેવલ્સ ટૂલ વડે સફેદને ગ્રેમાં આશરે 240 જેટલું ઘટાડો છો ત્યારબાદ તમે આધારભૂત ઈમેજ ફરીથી કોપી કરો છો અને કલર લેયર બનાવો છો કલર મોડને કલર સુયોજિત કરો છો અને અંતમાં તમે છેલ્લી વખત આધારભૂત ઈમેજ કોપી કરો છો અને સેચ્યુરેશન લેયર બનાવો છો અને અહીં તમે લેયર મોડ સેચ્યુરેશન સુયોજિત કરો છો અને હવે તમે વિભિન્ન લેયરો અથવા અમુક લેયરોની પારદર્શિતા સાથે રમો છો બસ તે ફરતે રમો પરિણામ સરસ મિશ્રિત છે પરંતુ કેટલાક તો અદ્ભુત છે વધુ માહિતી માટે meetthegimp.org પર જાઓ અને ટિપ્પણી મોકલવા માટે info@meetthegimp.org પર લખો આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદ્દલ આભાર